આચાર્ય શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ, અને આજે જે કાવ્ય પઠનમાં જે વિદ્યાર્થી, આમ તો બહેનો જ છે બધા, એટલે ભાગ લીધેલ છે તે તમામ બહેનો. મેં 2-4 દિવસ પહેલાં જાહેરાત કરી હતી, કાવ્ય અને તેનું પઠન, કાવ્યના વિવિધ પ્રકારો થોડીક ચર્ચા થઈ હતી. કાવ્ય 2 પ્રકારે લખાય: છાંદોગ્ય, છંદમાં. કેટલાક કાવ્યોના પ્રકાર અછાંદ્ય હોય, એટલે કે ગાઈ ન શકાય, એનું બંધારણ ન પણ હોય. એટલે કેટલાક કાવ્યો એવા પણ હોય, ભલે ગાઈ ન શકો, પણ જો વક્તા સારો હોય, કવિ સારો હોય, એ કાવ્યની રજૂઆત જો જોરદાર હોય, છણાવટ સારી હોય, તે કાવ્ય એટલું અસરકારક બને કે ઘણી વખત ગાઈ શકાય એવા કાવ્યો પણ બાજુમાં રહી જાય અને પ્રસ્તુતિ પઠનની એવી જોરદાર થાય કે આપણા મુખમાંથી વાહ આવો શબ્દ નીકળે. તો આજે 9 થી 12 ધોરણના બહેનોએ એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે કાવ્ય પઠનનો. આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. હું વારંવાર કહું છું, ક્લાસની અંદર બોલવું આરામથી બોલી શકાય, પણ અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવું વગર દાખલે માતાજી આવે, પગમાં વાઇબ્રેશન આવે, યાદ રાખેલું બધું બાષ્પીભવન પણ થાય. પણ બધી જ બહેનોને ધન્યવાદ એટલા માટે આપું છું કે એણે બોલવા માટે હિંમત તો કરીશ, અને આવી જ હિંમત કાલે પણ વક્તૃત્વ સ્પર્ધામાં થવાની છે. એટલે બધા અભિનંદનને પાત્ર છે. સ્પર્ધા એક માત્ર એક નિયમના અથવા તો કાર્યક્રમના ભાગ રૂપે હોય છે. અહીંયા આવીને બોલવું, ફરી વખત પુનરાવર્તન કરશું, બોલવું એ જ તમારા માટે મહત્તા છે, એ જ તમારો શ્રેષ્ઠ એવોર્ડ છે કે તમે અહીંયા આવીને બોલી શકો છો. એટલે ઇનામ મળે ન મળે એ ગૌણ વસ્તુ છે. બીજું, તમને પણ, શ્રોતાઓને પણ એક નાનકડી એવી વિનંતી કે આપણે કોઈ કવાલીના મુશાયરામાં નથી. કદાચ તમને કાવ્ય સારું પણ લાગે, બરાબર, તો ત્યાંથી વાહવા નથી કરવાની, વધાવજો તાળીઓથી. ભગવાને 2 હાથ આપ્યા છે, તો તાળીઓથી વધાવજો. કાવ્યો સારા લાગે, જેવું બોલે તેવું બેન, બરાબર. આપણે એને બધા બિરદાવશું. શરૂઆત કરીએ તે પહેલા કાવ્ય પઠન વિશે પ્રવીણભાઈને હું વિનંતી કરું કે થોડુંક તમને સમજાવે. પછી ઓઝા સાહેબને, આપણા ઘણી વખત શું છે, ગુજરાતી કાવ્ય પઠન છે એટલે તો ભાષાથી શરૂઆત થાય, પણ સાહેબ ગણિતના શિક્ષક, અને તોય એને એમ થયું કે મારે પણ કાવ્ય રજૂ કરવું છે. તો પછી આપણે ઓઝા સાહેબને સાંભળશું ને પછી આપણે વિદ્યાર્થીઓની સ્પર્ધા શરૂ કરશું. પ્રવીણભાઈ. નમસ્કાર. આપણે શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ, શિક્ષક ભાઈઓ અને બહેનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,
પ્રહલાદભાઈ પૂર્વ ભૂમિકા એ બાંધી દીધી. આજે સરસ કાર્યક્રમ છે. એટલે પહેલો પ્રશ્ન એ થાય કે કાવ્ય પઠન કઈ રીતે કરવું અને કેમ કરવું, એના નિયમો છે. પહેલા કાવ્ય પઠનમાં એક શુદ્ધ ઉચ્ચારણ કરવું પડે, લય હોવો જોઈએ, આરોહ ને અવરોહ હોવો જોઈએ. કાવ્ય પઠન જે કરવું હોય તો આત્મવિશ્વાસથી કરવું પડે. મને કે ક્યારેક બધી બોલો ઉભા થયા ન હોય એટલે થોડીક તકલીફ થાય, પણ અહીં જે આવીને બોલે ને એ ખરેખર ધન્યવાદ છે. કાવ્યની રજૂઆત અસરકારક રીતે થવી જોઈએ. અને છેલ્લે એવું આવે છે કે કાવ્ય પઠન કરનાર શ્રોતાઓ સાથે સંપર્ક કરવો જોઈએ. આવા નિયમો તો છે જ, પણ કોઈ પણ કાવ્ય સારું જ હોય. કાવ્ય કોઈથી ખરાબ હોય નહીં, એને કાવ્ય ન કહેવાય. આપણે ક્યારે સમજાતું નથી, કાવ્યની અંદર એના શબ્દોનો અર્થ બરાબર સમજાય નહીં એટલે આપણને રસ પડે નહીં. તમારે કોઈ પણ વસ્તુ હોય, મારે કે ભણવાનો કોઈ આપણે સબ્જેક્ટ હોય, તમને જે રસનો વિષય હોય ને એ તરત યાદ રહી જાય. અને રસ ન હોય ને એટલે યાદ ન રહે તો 5 વાર લખવું પડે. એ આપણે તમારો અનુભવ છે. એમ કાવ્યના શબ્દો હૃદયને સ્પર્શી જાય એવા જ હોય, પણ આપણે રજૂઆત કઈ રીતે કરવી? એમ કાવ્ય અમુક મને કે ગાવું એ જુદું છે, પઠન કરવું એ જુદું છે. પછી આપણે પાઠ ભણતા હોય તો ખાલી વાંચવાનું હોય, વાંચવાની અંદર અલગ અલગ. મને કે આપણે પેપર આવતા હોય સાપું તો આપણે ખાલી વાંચીને જોઈને મૂકી દઈએ. આપણે એમ કે એ કાંઈ યાદ રાખવું નથી. પણ જ્યારે કોઈ અભ્યાસની વસ્તુ હોય અને કોઈ આ રીતે સ્પર્ધામાં ભાગ લેવાનો હોય ત્યારે આપણે થોડી પૂર્વ તૈયારી પ્રેક્ટિસ કરવી પડે તો વધારે અસરકારક બને. એટલે કાવ્યની અંદર લય, આરોહ અને અવરોહ એ કાવ્યનો હાર્દ છે, તો સરસ મજાનું કાવ્ય આપણે રજૂ કરી શકાય. બરાબર. હવે વધારે આપણે સમય લેવો નથી, કારણ કે સ્પર્ધકો ઘણા છે અને થોડું ઘણું બધું કહેવાનું છે. તો કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. પ્રહલાદભાઈ. સરસ માહિતી પ્રેમભાઈ આપી. પઠન કરવું હોય તો એમાં ભાવ હોવો જોઈએ. આરોહ અવરોહ એટલે કયા શબ્દો ને તીવ્રતાથી લેવા, કયા મદ સ્વરૂપે બોલવા, એ આરોહ અવરોહ. ઊંચેથી અને નીચેથી બોલવું એ આરોહ અવરોહ કહેવાય. ઓઝા સાહેબને વિનંતી કરું, સરસ મજાની એક કાવ્ય રચના લઈને આવે. જોકે હું પણ ભાષાનો શિક્ષક તો નથી, શાસ્ત્રનો જ છું. ધીંગાણો મારો વિષય છે, ઇતિહાસ. યુદ્ધ આવે એમાં, સત્યાગ્રહો આવે, તેમ છતાંય ભાષામાં રસ એટલે સંશોધન કર્યા કરવો. ઓઝા સાહેબ. હવે પહેલી તો ચોખવટ કરી દઉં. ધોરણ 10 ની અંદર સૌથી છેલ્લે ગુજરાતી ભણ્યો હતો, ત્યાર પછી એટલા વર્ષોએ પહેલી વાર 9મા ધોરણનું ગુજરાતી હાથમાં લીધું છે. પણ હવે કંઈક ભગવાનની દયા હશે કે 1 વર્ષથી થોડું ઘણું ગાતા શીખી ગયા, એટલે પ્રહલાદભાઈ પ્રવીણભાઈની ઈચ્છા એવી હતી કે તમે કાવ્ય પઠન કરો. એટલે 1-2 કાવ્યનું પઠન કરવાનું નક્કી કર્યું, પણ એમાં કંઈ મેળ પડ્યો નહીં.
એટલે સાહેબને મેં ચોખવટ કરી, હું પઠન તો નહીં કરી શકું પણ તમે કહેતા હો તો ગાઈ નાખી. એટલે હું જે કહું સ્પર્ધકો ધ્યાન રાખજો ખાસ, હું પઠન નથી કરતો, હું ગાઉં છું. પઠન ને ગાવું બે વસ્તુ અલગ અલગ છે. 9મા ધોરણનું બહુ સરસ મજાનું પ્રેમાનંદે લખેલું કાવ્ય છે. પ્રેમાનંદનું ઉપનામ ખબર છે કોઈને? શેના તરીકે જાણીતા હતા? માણભટ્ટ તરીકે જાણીતા હતા. અને સાંદીપની ઋષિના આશ્રમની અંદર કૃષ્ણ ભગવાન અને સુદામા જ્યારે ભણતા, ભણીને બંને છૂટા પડી ગયા. પછી દ્વારકાની અંદર જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા સુદામા આવે છે ત્યારે બે ભાઈબંધો વચ્ચેનો સંવાદ છે. તમે પણ BPS માંથી છૂટા પડો ને 8-10 વર્ષે ભેગા થાઓ તો કેવો કેવો હાવભાવ એ વખતે શાળાની અંદર જોવા મળે એ પ્રમાણેનું આ કાવ્ય પ્રેમાનંદજીએ લખેલું છે. કોશિશ કરું છું જેટલું આવડે એટલું. હે પછી સાંભળ્યો જી બોલિયા તને સાંભળે રે હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે હે આપણ 2 મહિના પાસ રહ્યા તને સાંભળે રે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે હે આપણ ભિક્ષા મગી લાવતા તને સાંભળે રે મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે હે આપણ સુતા રે તો સાથ રે તને સાંભળે રે સુખ દુઃખની કરતા મને કેમ વિસરે
સરસ અભિવ્યક્તિ ઓઝા સાહેબ માટે જોરદાર એક વખત તાળી. આખ્યાન ગાવું એ અઘરી વસ્તુ છે. પ્રેમાનંદે આમ તો મૂળ વડોદરાના અને ગુજરાતી સાહિત્યમાં એના આખ્યાનો તરીકે જે પ્રખ્યાત થયા છે, ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, નળ દમયંતી, લગભગ આવા બધા એના આખ્યાનો લખ્યા છે ને. સરસ રજૂઆત ઓઝા સાહેબ, આભાર. હવે આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કાવ્ય પઠન, એની શરૂઆત કરીએ તે પહેલાં હું પ્રવીણભાઈ, ગજેરા સાહેબ, નીતાબેન અને કૈલાસબેનને વિનંતી કરું કે નિર્ણાયક તરીકેની ભૂમિકા આ ચારેય ભાઈ બહેનો છે એ બજાવશે. નિર્ણય જે આપે તે, વારંવાર કહું છું, નિર્ણાયકો જ્યારે પોતાનો નિર્ણય રજૂ કરે પછી એના વિશે મતાંતર ન હોય. તમારી દ્રષ્ટિએ કોઈ પઠન સારું કર્યું હોય, મારી દ્રષ્ટિએ એને ન પણ કર્યું હોય, ને પછી આપણે એમ કહીએ કે આને સારું ગાયું હતું, બોલ્યા હતા, અને આને સારું પઠન કર્યું હતું, એ ટીકા ટિપ્પણી ન કરાય. નિર્ણાયકો સર્વમાન્ય છે. એટલે આ લોકોની વિનંતી કે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવે અને વિશેષ જે કાંઈ તમને લાગે તો ઉમેરવાની છૂટ છે. કુલ 20 માર્ક, 5 માર્ક આરોહ અવરોહ, 5 માર્ક ભાષા શુદ્ધિ અને ઉચ્ચારણ, 5 માર્ક ભાવ અને લય કેવો છે તે, અને સમગ્ર છાપ વ્યક્તિત્વનો એ નિખાર કેવો છે તમારો, એવા કુલ 20 માર્કનું મૂલ્યાંકન થશે. થોડુંક કામ હોવાથી ઓફિસમાં પરિતાબેનને આપણે કહીએ કે નિર્ણાયક તરીકે તે અત્યારે રહે, જ્યાં સુધી નીતાબેન ન આવે ત્યાં સુધી. સૌ પ્રથમ આપણે 2 વિભાગમાં વહેંચી દઈએ. ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થી બહેનો છે એ માધ્યમિક વિભાગ, અને 11-12ના જે બહેનો છે, બરાબર, બંને વિભાગમાંથી આપણે 1, 2 ને 3 એવા નંબર આપશું. માર્કિંગ સરખું થશે તો વધારે નંબર આવશે. તો આપણે 2 ભાગમાં એને વિભાજિત કરીએ છીએ અને શરૂઆત આપણે માધ્યમિક વિભાગથી નાના બહેનો જે છે એનાથી કરીએ. સૌપ્રથમ સ્ટેજ ઉપર નિમંત્રણ આપું છું મોરી કૃષ્ણાબેન ધનજીભાઈ, 9કની વિદ્યાર્થીની બહેન છે કૃષ્ણાબેન. નમસ્તે. મારા કાવ્ય પઠનના શબ્દો છે કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે, કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે રે માલમ, કામ કરે ઈ જીતે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, બાંધો રે નદીઓના નીર. માંગે છે દેશ જ મહેનત મજિયારી, હૈયા ના માંગે ખમીર રે માલમ, કામ કરે ઈ જીતે. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને, ઘર ઘર ગુંજો ચરખે. લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને, ઘર ઘર ગુંજો ચરખે. બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય નિરખે રે માલમ, કામ કરે ઈ જીતે. ઊંચું ભણેલા તો
ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. ઉચ્ચ ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. કાગળ ઉપર કરે કરામતોને છાપા ચોટાડે ભીતે. રે માલમ કામ કરે ઈ જીતે. હાલો રે ખેતરને હાલો રે વાડીએ વેલા અમોલી આ વીતે. હાલો રે ખેતરને હાલો રે વાડીએ વેલા અમોલી આ વીતે. આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે. રે માલમ કામ કરે ઈ જીતે. સરસ બેને રજૂઆત કરી. ધોરણ 9માં લગભગ આ કાવ્ય આવે છે. કામ કરે ઈ જીતે. કવિ નાથાલાલ દવે, વતન ભાવનગર જિલ્લાનું હુવા ગામ. નાથાલાલ દવે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે શિક્ષણ ખાતાના જિલ્લાના જે વડા હોય એની પણ ભૂમિકા ભજવી છે. ઘણા કાવ્ય સંગ્રહો એને લખ્યા છે. બે ચારને આપણે યાદ કરીએ. કાલિંદી, જહાનવી, અનુરાગ, ઉપદ્રવ, ભૂદાન, યજ્ઞ અને બેને જે કાવ્ય રજૂ કર્યું એ કાવ્ય સંગ્રહનું નામ હતું સોના વરણી સી. સરસ મજાનું કાવ્ય રજૂ કર્યું. અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ને ત્યારે અમારા ગુજરાતીના જે શિક્ષકો હતા બહેન અને સાહેબ, કાવ્યની મજા ત્યારે જ આવે. ક્રમ પ્રમાણે અત્યારે એક પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમના ભાગરૂપે તો બરાબર છે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ક્રમમાં પાઠ અને કાવ્યનું વાંચન ક્લાસમાં થતું હોય, પણ કાવ્યનો જો આસ્વાદ માણવો હોય આપણે, એને યાદ રાખવું હોય, એને કાયમ માટે સંભારણા તરીકે યાદ કરવું હોય તો જ્યારે જે મોસમ ચાલતી હોય, જે ઋતુ ચાલતી હોય અને એ ઋતુનું એ મોસમનું જો કાવ્ય શિક્ષક આપણને સંભળાવે અથવા તો ગાય, દાખલા કે અત્યારે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ ઉપર જો કાવ્યો આવતા હોય અભ્યાસક્રમમાં અને વિદ્યાર્થીને મેદાનમાં લાવીને વરસાદમાં ભીંજવે અને એ કાવ્યની જો રજૂઆત થાય તો મને લાગે છે કે કાવ્ય યાદગાર બને. જોયેલું સાંભળેલું આપણને વધારે યાદ રહેશે. એટલે હવે જે નવી શિક્ષણ નીતિ આવે છે ને એ વર્ગખંડની બહાર આવે છે. હવેનું શિક્ષણ છે માત્ર વર્ગખંડ પૂરતું નથી. વર્ગખંડની બહાર શિક્ષક વિદ્યાર્થીને શું કરાવી શકશે એવી નવી શિક્ષણ નીતિ આવી રહી છે. હું રાઠોડ વિદ્યાબેન ને નિમંત્રણ આપું કે પોતાની કાવ્ય પઠનની પ્રસ્તુતિ કરે. વિદ્યાબેન. નમસ્તે. મારા કાવ્ય પઠનના શબ્દો છે સત્યના પ્રયોગો. સત્ય બોલવું એ જ સાચી જિંદગી છે. સત્ય બોલવું એ જ સાચી જિંદગી છે. એ જ જીવનની સૌથી મોટી મૂડી છે. રસ્તો ભલે કાંટાળો હોય પણ અંતે જીત તો સત્યની જ છે. સત્ય હંમેશા સૂરજ જેવું હોય છે. તે ગમે તેટલા વાદળો આવે તે છુપાતું નથી. ખોટાના પાયા ગમે તેટલા મજબૂત હોય પણ સત્યનો એક નાનો દીવો આખી રાત જીતે છે. હાર સ્વીકારવી નથી આપણે, હિંમતથી ડગલા ભરવા છે. હાર સ્વીકારવી નથી આપણે, હિંમતથી ડગલા ભરવા છે. મુશ્કેલીઓ ભલે ગમે તેટલી આવે પણ આપણે મનથી ક્યારે ન હારવું છે. મહેનત કરનાર માટે તો આપ પણ સૌ નાનું છે. તે જ રીતે સત્ય બોલવું એ જ આપણી સાચી વાણી છે. સત્ય બોલવું એ જ સાચી જિંદગી છે. સરસ પ્રયાસ કર્યો છે જેને સત્યના પ્રયોગો. સત્ય બોલવું અઘરું છે. સત્ય બોલવું અઘરું અને એનું આચરણ કરવું એ તો એનાથી પણ અઘરું છે. અને બેને પોતાની વાવ વહી કવિતામાં સત્ય વિશે આપણને સમજાવ્યું.
સરસ પ્રયાસ બેન, ધન્યવાદ. અની બહેન મેવાડા ઉર્વશી ગોબરભાઈ મકરણ દવેની કવિતાના શબ્દો લઈને આવે છે. પુત્ર વધુનું સ્વાગત. તો બહેન ઉર્વશી. નમસ્તે. મારા કાવ્ય પઠનના શબ્દ છે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ ઓછવ મારે આંગણે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ ઓછવ મારે આંગણે. મારી અળવી ભીતોને એના આંગળા, મારી અળવી ભીતોને એના આંગળા, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર ઓછવ મારે આંગણે. એને વેણલે વહાલપ નીતરે, એને વેણલે વહાલપ નીતરે, એને ટોડલે ટવકાર ઓછવ મારે આંગણે. એ તો ઘરનું છતર ઘરની છાયડી, એ તો ઘરનું છતર ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછવ મારે આંગણે. એણે બબે તે કુળને ઉજાળ્યા, એણે બબે તે કુળને ઉજાળ્યા, હૈયે ઉપને જીવતરની આશ ઓછવ મારે આંગણે. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ ઓછવ મારે આંગણે. ગાડી લઈને જતા હોય, અચાનક વળાંક આવે અને સામું વાહન મળે, તાત્કાલિક બ્રેક મારીને આપણે વાહનને સાઈડમાં લઈ લેવું પડે. એમ ઉર્વશીબેને કાવ્યના શબ્દો જ્યારે લખાવ્યા હતા ત્યારે મેં કીધું એમ પુત્ર વધુનું સ્વાગત એવા હતા ને અચાનક મોડ ગમે ત્યાંથી આવી ગયો અને કાવ્ય બેને ફેરવી નાખ્યું. કાંઈ વાંધો નહીં, પ્રયત્ન તો સારો જ છે બેનનો, પણ આપણે તાળીઓ ન ભૂલીએ તો એક વખત ફરી વખત તાળીઓથી વધારી. વિદ્યાર્થીઓની તો કાવ્ય પઠનને સાંભળીએ છીએ, પણ અમારા શિક્ષક ભાઈઓ બહેનોને પણ રજૂઆત કરવી છે. એના નિર્ણાયકો કોઈ નથી. પ્રવીણભાઈને હું કહું કે એકાદું સરસ મજાનું કાવ્યનું પઠન કરે. બરાબર પ્રવીણભાઈ? હવે કાવ્ય આપણે ભણવામાં જ આવે છે, ટૂંકું છે. એક બપોરે રાવજી પટેલ નાની ઉંમરની અંદર 29 વર્ષની ઉંમરની અંદર તેમનું અવસાન થયું હતું. કૃષિ વિષયક એને સરસ મજાનું એક કાવ્ય લખ્યું છે પોતાના જીવન વિશે. એક બપોરે એટલે એના જીવન સાથે સંકળાયેલું કાવ્ય છે. એટલે વચ્ચે વચ્ચે ક્યારેક થોડુંક મારે એના શબ્દો સમજાવવા પડશે તો રસ પડશે. કાવ્ય પઠનના શબ્દો છે: મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી માં. સારસી જે શબ્દ છે એ પ્રિયતમાનો શબ્દ છે. આ કોઈ પત્નીનું નામ એમ નથી. કવિ ખેતર એ કામ કરે છે ત્યારે
આ શબ્દોને નીકળી જાય છે કે મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી માં ઢોંસકીમાં સાસ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ સલમની તમાકુમાં કસ નથી ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. ભારવેલો અગ્નિ એટલે એની જે પત્નીનું કોઈ નામ નથી આપ્યું પણ એ પ્રતિક રૂપે એમ એવું ઉચ્ચારણ કરે છે કે હવે હું ખેતર કામ કરું છું ને મને હવે કોઈ રસ નથી, મને મારા જીવનની અંદર જીવવાનો કોઈ રસ નથી. એટલે ભારવેલો અગ્નિ છે ને એ ઠારી દે. પોતાના અંતરની એ રજૂઆત કરે છે. પોતે ક્ષય એટલે કે ટીબી નો રોગ થયો હોય છે એટલે પોતાના હૃદયમાંથી આ શબ્દ એ નીકળી જાય છે. પછી આગળની પંક્તિ આપણે જોઈએ. બહુ ટૂંકું કાવ્ય છે પણ એનો હાર એ બહુ ઊંચો છે. ભલે આખું આબ રેલી જાય ગળા સમૂહ ઘાસ ઉગી જાય અલે એ બળદને હળે હવે જોત્રીશ નહીં મારા ખેતરને શેઢેથી. બળદને હળે હવે જોત્રીશ નહીં મારા ખેતરને શેઢેથી. એટલે ખેતરના શેઢાની અંદર એમ કહે છે હવે મારે કોઈ જમવું નથી, મારે સલવી નથી પીવી, મારે કશું જ કરવું નથી, હવે અગ્નિને તું ઠારી દે. એટલે જીવનનો કાંઈક 29 વર્ષની ઉંમરે એનું અવસાન થયું અને ક્ષય એટલે કે ટીબીની હિસાબે દુઃખી થઈ છે. એટલે પોતાના જીવનને એમ કે હવે ધીમે ધીમે મૃત્યુ મારું નજીક આવી રહ્યું છે. એટલે છેલ્લી આ પંક્તિ એ ઉચ્ચારે છે. ફરીવાર જોઈએ કે બળદને હળે હવે જોત્રીશ નહીં મારા ખેતરને શેઢેથી, મારા ખેતરને શેઢેથી. અસ્તુ જય હિન્દ જય ભારત. કંટાળ આવે તો કહેજો, હું વચ્ચે ફ્રેશ કરતો રહીશ તમને. કારણ કે આ શું છે, વિષયની વસ્તુ છે. બધાને કાવ્ય ન પણ ગમે, કેટલાકને હાસ્ય રસ ગમે. સંસ્કૃત સાહિત્યમાં જે નવ રસ છે એમાં કેટલાકને હાસ્ય રસ પણ ગમે, કેટલાકને કાવ્ય રસ ગમે. બાંભા શ્રદ્ધા નવ ક તો એક મને નવાઈ લાગે છે કે 10મા ધોરણમાં ભાઈઓ બહેનો જે છે એના કરતાં 9મા ધોરણના જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે ને ઉત્સાહી છે. અત્યાર સુધી મેં જોયું તો બધા 9મા ધોરણના જ બહેનો છે. ધન્યવાદ બહેનોને કે અત્યારથી જ પોતાનું કવચ દેખાડે છે. બરાબર છે. શ્રદ્ધા. નમસ્તે. મારા કાવ્ય પઠનના શબ્દ છે પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે હાજી સંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. આપણ સૂતા એક સાથે તને સાંભળે રે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે કોઈ એકને ઝાંસવા મૂન મને કેમ વિસરે રે. તારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. કાંધી કુહાડા ધર્યા તને સાંભળે રે ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. વાત બાંધ્યો બેવ બાંધ્યો તને સાંભળે રે હાજી ફાટ્યું મોટું કોડ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી આવ્યા બારે મેન મને કેમ વિસરે રે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે કહ્યું સ્ત્રીને
તે કીધો કેર મને કેમ વિસરે રે. આપણ હદિયા સાથે સાપ્યા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. આપણ તે દાડાના જુજવા તને સાંભળે રે, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલ્યા તને સાંભળે રે. સરસ પુનરાવર્તન થયું. ખોજા સાહેબે ગાયું અને બેને સરસ પઠન પણ કરી લીધું. એટલે આપણને ખ્યાલ આવી ગયો કાવ્યને ગાઈ પણ શકાય કેવી રીતે અને કેવી રીતે પઠન પણ થઈ શકે. ધોરણ 10 મકવાણા મુશરત બાનુ પોતાનું કાવ્ય લઈને આવે છે. ગોદ માટીની ક્યાં. નમસ્કાર. મારા કાવ્ય પઠનના ગીત કાવ્ય પઠનના શબ્દ છે ગોદ માતની ક્યાં. છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં. છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં. શયનખંડ ને શૈયા મળશે 16 માતની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં. પલ્લવ ને પુષ્પો તો મળશે પણ પાલવ માનો ક્યાં. સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની ક્યાં. ભર્યા ઉનાળે પરબ સરખી છાયા માની ક્યાં. ભર્યા શિયાળે હૂફ આપતી માયા માની ક્યાં. અસ્તુ. માંડ જામી તે ઇન્ટરવલ પડે અને કાવ્ય જ્યારે રજૂ થાય ને તમે એમ થાય હમણાં મજા આવશે હમણાં મજા આવશે ત્યાં તો ઘડીકમાં પૂરું પણ થઈ જાય છે. ગોદ માટીની ક્યાં ચંદ્રકાંત શેઠ રચિતા કાવ્ય. કવિ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વતની. કવિ તો હતા જ પણ નિબંધકાર પણ હતા, વિવેચક પણ હતા. પવન રૂપેરી ઉગડતી દિવાલો પડઘાની પેલે પાર ગગન ખોલતા બારી વગેરેના કાવ્ય સંગ્રહો છે. અને ગુજરાતી સાહિત્યમાં દરેક કવિ કે લેખક હોય એને 2 સન્માનિત જે ગુજરાતી ભાષા સાહિત્યમાં છે એવોર્ડ, એને સ્વપ્ન હોય કે આ એવોર્ડ મને મળે. તો ચંદ્રકાંત શેઠને એ 2 સન્માન જે ગુજરાતી ભાષા સાહિત્યના જે શિરોમોર છે એવા 2 ચંદ્રકો જે એક રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાતી સાહિત્ય અકાદમી જે એવોર્ડ જે ગૌરવંતા માન સન્માન છે એ બંને એવોર્ડ છે ચંદ્રકાંત શેઠને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. કૈલાશ પંડિત એક અનેરું નામ છે કવિનું અને એની 2 પંક્તિઓ મને યાદ આવે છે. અત્યારનો યુગ કેવો છે? પંક્તિઓ મને બહુ સ્મરણમાં નથી. પહેલા આપણે એક છેલ્લા સ્પર્ધકા માધ્યમિક વિભાગના છે અને બીજા નવા નામ આવ્યા હોય તો મને ખ્યાલ નથી. વેલકમ માધ્યમિક વિભાગમાં ભુવા નૈનાબેન ધોરણ 10 સરસ મજાનું કાવ્ય દીકરી. નામ જ એવું છે દીકરી. નામ બોલતા જ બહાલ ઉભરી આવે, મમતા ઉભરી આવે એવું સરસ કાવ્ય લઈને આવે છે નૈનાબેન. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી,
સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. હવે કોઈ માધ્યમિક વિભાગમાં કોઈ હોય અને નામ ન લખાવ્યું હોય છે પણ નહીં, તો માધ્યમિક વિભાગનું કાવ્ય પઠન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધા જ પ્રસ્તુતકર્તાઓ માટે ફરી એક વખત તાળીઓ આપણે પાડીએ. કૈલાસ પંડિતના મને શબ્દો આમ તો હૈયે હતા પણ હોઠે ના આવી શક્યું. મારા ખ્યાલ પ્રમાણે ભારતના કાવ્યોની અંદર કદાચ હું ખોટો પણ હોઈ શકું, કૃષ્ણ ભગવાન ઉપર જેટલા ભક્તિ ગીતો લખાયા છે એટલા લગભગ કોઈ દેવી દેવતાઓ પર નથી લખાયા. કૃષ્ણ ભક્તિ ઉપર, કૃષ્ણના પદ ગરબી જે કંઈ હોય, અનેક કવિઓએ કૃષ્ણ ભક્તિ ઉપર ગીતો સરસ લખ્યા છે, અનેક રાજ્યોના કવિઓએ. અને એમ કહી શકાય કે કૃષ્ણ એટલે કોણ? તમે ને હું જેને ઈશ્વર માનીએ છીએ, પણ મારી દ્રષ્ટિએ કૃષ્ણ એક ઈશ્વરથી પણ એક વિશેષ છે. કૃષ્ણ એટલે પરાણે વહાલા લાગે. કૃષ્ણ કે જેના પ્રેમ વગર પણ ન ચાલે અને એના વિરહ વગર પણ ન ચાલે. વૃંદાવનમાં જાઓ, કૃષ્ણ માખણ ચોરી લે ગોપીઓના મટકામાંથી, એને ગોપીઓ ફરિયાદ કરે, માતા યશોદા દોરડેથી બાંધે, એમાં પણ પ્રેમ ભાવ છે. અને પછી એ જ ગોપીઓ બીજા દિવસે જ્યારે કૃષ્ણ એના મટકામાંથી માખણ ન ચોરે તો એને ન ગમે કે ક્યારે કૃષ્ણ આવશે, ક્યારે કૃષ્ણ આવશે, અમારા મટકામાંથી ક્યારે માખણ ખાશે. હે, એ એનો વિરહ છે. તો આ કૃષ્ણ છે. કૃષ્ણ એ દર્શનનો અવતાર નથી, પણ તે ચાહવાનો અને પામવાનો વ્યક્તિ છે. કૃષ્ણ વિશે થોડીક આગળ ચર્ચા કરશું, પણ એ પહેલા કૈલાસ પંડિતની બે કાવ્ય પંક્તિ કે જે તમારે મારે બધાએ જીવનમાં ઉતારવા જેવી છે, આજના યુગની છે. કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે. અત્યારનો જે જમાનો છે ને સ્વાર્થ ભરેલો છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવીને પછી, અત્તરને નીચોવીને પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે. અરે આ તો સંજોગ ઝુકાવે છે, નેતર અહીં કોણ ખુદાને પૂછે છે. આ તો ઈશ્વર તમને ને મને પરિસ્થિતિમાં ઉપરથી નીચા પાડે, બહુ અહમ આવી જાય, બહુ ઘમંડ આવી જાય, અને પછી આપણને એકાદી ઠોકર મારે ને ત્યારે આપણે ઈશ્વરને માનીએ છીએ.
બરાબર, નહીતર તો આજે અહીંના ભક્તજનો એવા પણ છે કે ભૂખ લાગે તો જો ભગવાન ઘરે આવ્યા હોય ને તે ભગવાનને પણ વેચી મારે, બરાબર છે. એટલે જ નાજીરે લગભગ કહ્યું છે કે આવીશ નહીં અવતારી તું ઇન્સાન બનીને ધરતી પર, આ ભૂખના માર્યા ભક્તજનો આજ મહેમાનને વેચી નાખે છે. તો આવા સરસ મજાના કાવ્યો આપણા ગુજરાતી ભાષામાં લખાયેલા છે. બીજો દોર શરૂ કરીએ. ઉચ્ચતર માધ્યમિક વિભાગના બહેનો જે છે તેને સૌપ્રથમ હું સરવૈયા કૃષ્ણા અશ્વિનભાઈને વિનંતી કરું કે પોતાનું કાવ્ય રજૂ કરે. સરવૈયા કૃષ્ણ. નમસ્તે. આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મારા કાવ્ય પઠનના શબ્દો છે સંઘર્ષ કરને ચલે. मत कहो कि राह कठिन है, मत कहो कि समय बुरा है, मत कहो कि राह कठिन है, मत कहो कि समय बुरा है. जिसके भीतर ज्वाला जागे उसका हर संघर्ष करा है. आंधी आए तूफान आए बादल घिरकर छा जाए, जो अपने लक्ष्य पर अडिग है वह मंजिल तक पहुंच ही जाए. धरती पर बीज पड़ा रहता मिट्टी में दब जाता है, धरती पर बीज पड़ा रहता मिट्टी में दब जाता है, पर अवसर की एक किरण से वृक्ष विशाल बन जाता है. नदियां पर्वत से टकराकर रुकना कभी नहीं सीखती, नदियां पर्वत से टकराकर रुकना कभी नहीं सीखती, चट्टानों को चीर फाड़ कर अपनी राह स्वयं लिखती. अंधेरों से तुम कभी डरो ना, रोशनी अपने भीतर जलाओ. अंधेरों से तुम कभी डरो ना, रोशनी अपने भीतर जलाओ. हर गिरने के बाद फिर उठो, अपनी किस्मत स्वयं बनाओ. समय का पहिया चलता है, कभी छाव तो कभी धूप है. समय का पहिया चलता रहता, कभी छाव तो कभी धूप है. धैर्य रखना ही वीर का लक्षण है, जीवन का एक रूप है. विश्वास का दर्जा हाथ में लेकर अब अंतिम विजय की ओर बढ़ो. विश्वास का दर्जा हाथ में लेकर अब अंतिम विजय की ओर बढ़ो. जयकार करेगा जग और सारा, तुम अपनी जीत का संगीत सुनो. રાઠોડ રુચિતા મહેશભાઈ 11 બ પોતાનું કાવ્ય લઈને આવશે. રાઠોડ રુચિતા. નમસ્તે. આદરણીય આચાર્ય સાહેબ, ગુરુજનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું રુચિતા રાઠોડ કાવ્ય પઠન હિન્દીમાં કરીશ. તેના શબ્દો છે બેટી. घर घर में अभियान चलाओ, बेटी बचाओ बेटी पढ़ाओ. घर घर में अभियान चलाओ, बेटी बचाओ बेटी पढ़ाओ. जन जन की पहचान है बेटी, खुशियों का अरमान है बेटी. आंखों में कुछ सपने लेकर जीवन का निर्माण है बेटी. बेटा जितना प्यारा लगता बेटी भी उतनी ही शान है. कहीं फूल तो कहीं फुलवारी, घर का मान अभिमान है बेटी. पढ़ लिख कर जो आगे बढ़े, दो दो कुल का नाम बढ़ाए. सूरज की चमकार है बेटी, चंदा की उजियार है बेटी. मत समझो इसको तुम कमजोर, यह तो झांसी की रानी है. इस वरदान तुल्य की ये रचना, बेटी ही इस जग की कहानी है. घर घर में अभियान चलाओ, बेटी बचाओ बेटी पढ़ाओ. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બગડા રોશનીબેન 12 અ. અને ત્યારબાદ આપણા કૈલાસ જે હાયર સેકન્ડરીમાં ગુજરાતીના શિક્ષિકા તરીકે હમણાં હાજર થયા
તો બેન પાસે પણ એકાદું કાવ્ય પઠન આપણે સાંભળશું. એટલે કૈલાસબેનને પણ કહું કે તૈયાર રહે. રોશની બગડા. આદરણીય આચાર્ય તથા ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, કૃષ્ણ દવે આમ કહેવા માંગે છે કે આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂપળોને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, દરેક કૂપળોને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું. લખી જણાવો વાલીઓને તુરંત જ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે. કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે. અમથું કયા વાદળીઓને એડમિશન દેવાનું, અમથું કયા વાદળીઓને એડમિશન દેવાનું. ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું. એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. કૈલાસબેન. નમસ્કાર. અત્રે ઉપસ્થિત આચાર્ય સાહેબ શ્રી, મારા શિક્ષક ભાઈઓ બહેનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે કહેવાય ને કે થોડા સમયમાં પણ સારો એવો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો છે. જે ભાગ લેવો એ જ આપણા માટે મહત્વનું છે અને બહેનોનો ઉત્સાહ આમાં જળવાયો એ સારી બાબત કહેવાય. પણ હવે પછી આપણે દર વર્ષે કાર્યક્રમ કરીશું, એમાં બધા વિદ્યાર્થીઓ રસથી ભાગ લે એવી આશા રાખું છું. હવે વિદ્યાર્થી મિત્રોએ જે કાવ્યનો વિષય પસંદ કર્યો એ અભ્યાસક્રમને અનુલક્ષીને કર્યો છે. પણ હું અહીંયા અભ્યાસક્રમને અનુલક્ષીને નહીં, પણ આપણે કેળવણીની કવિતા છે જેના કવિ છે વિવેક મનોહર. કે આજે ડિજિટલ યુગમાં આપણે ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ આની લતે જે ચડી ગયા છે એના કારણે આપણું દફતર જે છે એ થોડો ગુસ્સો કરે છે. એટલે કાવ્યના શબ્દ છે દફતરને ગુસ્સો આવ્યો. દફતરને ગુસ્સો આવ્યો એ ખૂણામાં સંતાયું, દફતરને ગુસ્સો આવ્યો એ ખૂણામાં સંતાયું. 20 વર્ષ પહેલાનું દફતર આજે સપનામાં કેમ આવ્યું? સંતા કુકડી ખોખો થપ્પો પાડે છે પોકાર, સંતા કુકડી ખોખો થપ્પો પાડે છે પોકાર. શેરી ગલીઓ મેદાનો પર કેવો અત્યાચાર. પગલાઓને બદલે શાને રૂંધે છે સુનકાર, પગલાઓના બદલે શાને રૂંધે છે સુનકાર. ભાર વગરનો ભણતર કે ભણતર વગરનો ભાર. ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટર નીચે પગપાણું કચડાયું. ટીવી, મોબાઈલ કે કોમ્પ્યુટર નીચે પગપાણું કચડાયું. દફતરને ગુસ્સો આવ્યો ને ખૂણામાં સંતાયું. દફતરની અંદરથી સઘળા સપનાઓ છે ગુમ, દફતરની અંદરથી સઘળા સપનાઓ છે ગુમ. ટાઈમ ટેબલ તો રહી ગયું પણ ટાઈમ મળે છે ગુમ. દફતરમાં ઠાસી ઠાસીને ચોપડીઓ, દફતરમાં ઠાસી ઠાસીને ચોપડીઓ લૂમે છે. થોડી જગ્યા માંડ બચી ત્યાં ટ્યુશન છે પાડે છે ગુમ. સ્કૂલ ટ્યુશનની વચ્ચે દફતર કેમ પીસાયું? સ્કૂલ ટ્યુશનની વચ્ચે દફતર કેમ પીસાયું? દફતરને ગુસ્સો આવ્યો ને ખૂણામાં સંતાયું. અસ્તુ આટલું કઈ મારા શબ્દોને વિજય. સરસ. પઠન કેમ થાય, શબ્દો પર કેમ ભાર મૂકવો, આરોહ. આજના મોબાઈલ યુગમાં કટાક્ષમય શૈલીમાં સરસ
કાવ્ય લખાયું છે. રોશનીબેને રજૂ કર્યું કૃષ્ણ દવે. તો આમ તો કૃષ્ણ દવેનો જન્મ ધારી, આપણું ધારી, આપણા અમરેલી માટે ગૌરવ કહેવાય. અમરેલીના ઘણા એવા ઘરાણા છે ગુજરાતી ભાષામાં કે આપણે માથું ઊંચું રાખી શકીએ. સૌપ્રથમ થોડુંક આગળ જવું તો સુરસિંહ તખ્તસિંહ ગોહિલ, આપણા લાઠીના રાજવી, જેને આપણે ગુજરાતી સાહિત્યમાં કલાપી તરીકે ઓળખીએ છીએ, એનું નામ આપણા અમરેલી જિલ્લામાં આવે. પછી અમરેલીમાં જ એક કવિ સરસ મજાના થઈ ગયા અને એના ગીતો, સુગમ ગીતો પણ બહુ જ પ્રખ્યાત છે. એવા જ આપણા રમેશ પારેખ, એના ગીતો સાવરિયો એટલું પ્રસિદ્ધ ગીત છે કે લગભગ દરેક કલાકારોને આવડતું જ હોય. આધુનિક સમયની વાત કરું તો હજુ પણ એક અમરેલીમાં નામ રહી ગયું, જેને આપણે દાદા તરીકે ઓળખી, ધ્રુવ ભટ્ટ. આજે એની પણ કાવ્ય રચનાઓ ઘણી, ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઘરે ઘરે આ પ્રખ્યાત છે. ધારી હાઈસ્કૂલમાં બગસરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે એવા એક સ્નેહી પરમાર, આપણા સાવરકુંડલામાં ભરતભાઈ વિંજુડા. ગોખરવાડા હાઈસ્કૂલ છે ત્યાં પ્રણવ પંડ્યા. આ બધા જ આપણા અમરેલી જિલ્લાના અત્યારના કવિઓ છે. લેખકો તો ઘણા છે. તો એમાંનું એક નામ એટલે બેને જે રજૂ કરી કવિતા કૃષ્ણ દવે, ધારીમાં હતા અને પોતે ભણતા જાય, નોકરી કરતા જાય અને ઘરે ફર્નિચર કામ કરે, સુથારી કામ કરતા જાય અને રોજી રોટી મેળવતા. અત્યારે તો બહુ પ્રખ્યાત કૃષ્ણ દવે છે, એના ઘણા કાવ્યો પણ પ્રખ્યાત છે. એટલે મને થયું બેને જ્યારે પ્રસ્તુતિ કરી આજના મોબાઈલ યુગમાં, તો કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં હોય તે સમયે દ્વાપર, કૃષ્ણ થઈ ગયા કયો યુગ? દ્વાપર યુગ. કૃષ્ણ ભગવાન જે થયા દ્વાપર યુગ, મને બહુ ખ્યાલ નથી એટલો. એ યુગ દ્વાપર યુગ અને અત્યારે કળી. તો કૃષ્ણ દવે સરસ મજાની એક કવિતા લખી છે કૃષ્ણ ભક્તિ ઉપર. અને હું માનું છું ત્યાં સુધી કૃષ્ણ દવે કવિ તરીકે આ કાવ્ય સંગ્રહથી અને આ જ કાવ્યથી પ્રસિદ્ધ થયા. લોકો એને ઓળખતા થયા હોય ને, તો હું જે અત્યારે કાવ્ય રજૂ કરું છું એ કાવ્યથી જ પ્રસિદ્ધ થયા એવું મારું માનવું છે. અત્યારના જે આ મોબાઈલ યુગ, કોમ્પ્યુટર યુગને કૃષ્ણ સાથે જોડી દઈએ અને એનું સરસ મજાનું એક કાવ્ય મેં 5-7 વર્ષ પહેલા રજૂ કરેલું છે. એક વખત કાવ્ય કોઠડી સ્પર્ધા હતી ત્યારે વાત્સલ્ય.com રજૂ કરવું, એક પઠન કરું છું કે વાત્સલ્ય.com મોર પીછે.com વૃંદાવન આખું. વાત્સલ્ય.com મોર પીછે.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ, ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈ એનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈ એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કે કોને છોડું ને કોને રાખું.
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખે. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની આઝાદ. એક ગીતાજી શબ્દ, નાનકડો એવો શબ્દ છે, પણ એ ગીતા એટલું બધું આપણને જ્ઞાન આપે છે કે એને ઉકેલવામાં, બરાબર, ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની આઝાદ. જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત. જાત બળી જાય, ખબર ન રહે સમય, બરાબર, એ જ મજા માણી શકે. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે કંઈક ઝાંખું ઝાંખું. અમુક ગીતાજીને બરાબર પામવા માટે કે એને ઉકેલવા માટે ને શબ્દોને શોધવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કા નરસિંહ બનવું પડે, કા કબીર બનવું પડે, કા તુલસી બનવું પડે. એટલે કૃષ્ણ દવે લખે છે કે તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે કંઈક ઝાંખું ઝાંખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખો. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના, એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. દ્રૌપદીના ચીરપુરા, એનો કોઈ વાયરસ ના આવે, એનો કોઈ વાયરસ પણ નડે. કોમ્પ્યુટરમાં વાયરસ આવે, પણ કૃષ્ણ નામનો જો વાયરસ આપણા શરીરમાં એક વખત ઘૂસી જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના નાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. વાસલરી.com, મોરપીછ.com, વૃંદાવન.com, આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. આગળ દોર વધારીએ આપણે. અર્ચના દેવરા 12 બ. મારા ખ્યાલ પ્રમાણે એ પણ કૃષ્ણ દેવીનું લઈને આપતી છે, કારણ કે કૃષ્ણ દેવીની રચનાઓ હાયર સેકન્ડરી વાળા બેનો બહુ વધારે રજૂ કરી છે. તો અર્ચના બેન, લીમડાને આવી ગયો તાવ. આદરણીય આચાર્યશ્રી તથા મારા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા નમસ્કાર. મારા કાવ્યના શબ્દો છે લીમડાને આવી ગયો તાવ. લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાઓ, હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. પિઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ, વર્ષોથી કેદી થઈ બોટલમાં સડતા એ, પીણાને પાવો ને પાવો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. અપ ટુ ડેટ કાગડા ને કાગળિયો માઇકમાં મંડી પડ્યા છે કંઈ ગાવા. અપ ટુ ડેટ કાગડા ને કાગળિયો માઇકમાં મંડી પડ્યા છે કંઈ ગાવા. કંઈ પણ ભીજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. કુપળના ગીતો લીલા પડ્યા મૂકીને, કુપળના ગીતો લીલા પડ્યા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાઓ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. કાને કંઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ, એ કંઈ કોઈનો ઉકેળો. કાન એ કંઈ થૂકવાનો ખૂણો નથી કે નથી કંઈ કોઈનો ઉકેળો. આપણે આ ચહેરા પર બીજાના નામ શેના મારીને જાય છે ઉજરડો. માંદા પડવાનું પોસાય કદી કોઈને, માંદા પડવાનું પોસાય કદી કોઈને. સાંભળ્યા છે ડોક્ટરના ભાવ,
જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ, લીમડાને આવી ગયો છે તાવ, લીમડાને આવી ગયો છે તાવ. અસ્તુ. કૃષ્ણ દવીની આ કવિતા હતી, લીમડાને આવી ગયો તાવ. આપણે જો બધા ફાસ્ટ ફૂડ ખાઈ રાખશું કે જે લીમડો આપણા માટે ગુણકારી છે શરીર માટે, તો જો એને તાવ આવશે તો આપણે ક્યાં જઈશું કે જેનાથી આપણે સાજા થઈએ છીએ. તમન્ના વિપુલભાઈ. નમસ્કાર આદરણીય આચાર્ય સાહેબ, શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. આજે હું તમન્ના સાપરિયા તમારી આગળ કાવ્ય રજૂ કરું છું. કાવ્યના શબ્દ છે થોડી વાર લાગશે. ભીડ છે મંદિરમાં આજે, ભીડ છે મંદિરમાં આજે, અરજી પહોંચતા થોડી વાર લાગશે. મહેનત કર્મ કરતા રહેજો, મહેનત કર્મ કરતા રહેજો, માગ્યું મળવામાં થોડી વાર લાગશે. 100 દીપ પ્રગટે છે આસપાસ, 100 દીપ પ્રગટે છે આસપાસ, અંધારું ઢળતા થોડી વાર લાગશે. પ્રસાદ ખુશીઓનો વહેંચતા રહેજો, પ્રસાદ ખુશીઓનો વહેંચતા રહેજો, મુસ્કાન મધ્યે પહોંચતા થોડી વાર લાગશે. તમે એકલા નથી અહીં શોધમાં, તમે એકલા નથી અહીં શોધમાં, લાખો સંતા કુકડી ચાલુ છે, ધીરજ ધરજો, મીઠું મધુર મળવામાં થોડી વાર લાગશે. માગતા રહ્યા તારલા તમે, માગતા રહ્યા તારલા તમે, ચાંદ એને સાચવી રાખ્યા છે. એ જાણે છે તમને તમારાથી વધુ, એ જાણે છે તમને તમારાથી વધુ, એટલે કદાચ મળવામાં થોડી વાર લાગશે, મળવામાં થોડી વાર લાગશે. અસ્તુ. કવિ કુલદીપ પંડ્યા. બગડા તૃપ્તિબેન. લગભગ ગેરહાજર છે કે આવી છે? આવી છે. એક ગેરહાજર હતું, કોણ હતું ખ્યાલ નથી. હા, તૃપ્તિબેન પોતાની કાવ્ય પ્રસ્તુતિ કરશે. આદરણીય આચાર્યશ્રી તથા મારા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા નમસ્કાર. મારા કાવ્યના શબ્દો છે સેઈ સોરી માય સન, સેઈ સો સોરી. 6 કલાક સ્કૂલ, 3 કલાક ટ્યુશન, તોયા નોટ તારી કોરી. સેઈ સોરી માય સન, સેઈ સો સોરી. ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ, વળી માથે તે ચોપડ્યું ઘી. યાદાશ માટે તે શંખ પુષ્પીની કઈ બાટલીઓ પેટમાં ભરી. કેમ કરી યાદ રહે તું તને લેશન, યાદ રાખે સિરિયલની સ્ટોરી. સેઈ સોરી માય સન, સેઈ સો સોરી. પંખી તો બચ્ચાને ઉડતા શીખવે, માણસ બચ્ચાને આપે પિંજરું. મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે, થાય બાળકની ટંકાઓ ચિત્રો. મમ્મી ક્યાં જાણે કોઈ કોરી નોટમાં બાળ લાવ્યું છે, આખું આબ દોરી. સેઈ સોરી માય સન, સેઈ સો સોરી. તારે હું ઊંઘું ત્યારે જગાડવું, ને જાગવું હોય ત્યારે સુવાડવું. પરીઓના દેશમાંથી ઉડતો ચાલીને તને રિક્ષામાં ખિસ્સોખીસ ઠાસું. જેવો ભણતરનો ભાર એવો દફતરનો ભાર, જાણે ઉચકે મંજૂર કોઈ બોરી. સેઈ સોરી માય સન, સેઈ સો સોરી. હિમાલય નથી ને? સાધના ગોંડલિયાને આપણે ગીતો ભજનો ગાતા સાંભળી છે, પણ આજે આપણે એને એક કાવ્ય પઠન કરતા પણ સાંભળીએ. હું પણ પહેલી વખત જ એને સાંભળું છું પઠન કરતા, બાકી ગાયું તો ઘણું છે એને. તો ગોંડલિયા સાધના પોતાનું કાવ્ય રજૂ કરશે.
નમસ્તે. મારા કાવ્ય પઠનના શબ્દો છે. કવિ કહે છે કાવ્યને તું ક્યાં જઈશ? કવિ કહે છે કાવ્યને કે તું ક્યાં જઈશ? કડીઓના ગૂંથણમાં ગૂંથાઈને તું ક્યાં જઈશ? કાગળની એકલતામાં સાથ મળશે જો પેનનો, કાગળની એકલતામાં સાથ મળશે જો પેનનો, શબ્દ કેરા સાથમાં તું તો લખાઈ જઈશ. કવિ કેરા મન મંથનમાં પેનની મીઠાશ ભળશે તો, કવિ કેરા મન મંથનમાં પેનની મીઠાશ ભળશે તો, મન મંથન અને પેનથી કાગળ પર તું તો લખાઈ જઈશ. કાગળ છે તરસ્યો પેન જો વરસી પડે, કાગળ છે તરસ્યો પેન જો વરસી પડે, કવિનું હૈયું તરબોળ કરીને વર્ષા બની વરસી જઈશ. અક્ષર અક્ષર બનીને તું તો આવી, કડી કડી ગૂંથાઈને આવી, અક્ષર અક્ષર બનીને તું તો આવી, કડી કડી ગૂંથાઈને આવી, તારી આખી રચના થઈ ગઈ પછી તું ક્યાં જઈશ? કવિ કહે છે કાવ્યને તું ક્યાં જઈશ? કવિ કહે છે કાવ્યને કે તું ક્યાં જઈશ? કડીઓના ગૂંથણમાં તું તો રચાઈ જઈશ, કડીઓના ગૂંથણમાં તું તો રચાઈ જઈશ. એટલું કહેતા મારા કાવ્ય પઠનને અહીં વિરામ આપું છું. અસ્તુ. ઉમંગ દવે. એક સરસ પંક્તિ મને મળી અત્યારે. ઈશ્વર પાસે આપણે રોજ પ્રાર્થના કરીએ, મંદિરમાં જઈએ. એક કવિ સરસ એક પંક્તિ લખી કે જો તું મંદિરમાં જ બેસી રહ્યો છે, મૂર્તિને કહે છે, ઈશ્વરને કહે છે મંદિરમાં, કે જો તું મંદિરમાં જ બેસી રહ્યો છે તો તું ભગવાન શું કામ? જો તું મંદિરમાં બેસી રહ્યો છે તો તું ભગવાન શું કામનો? અને હું બસ મંદિરમાં સારો બનવાનો ઢોંગ કરું, અને જો હું મંદિરમાં સારો બનવાનો ઢોંગ કરું તો હું માણસ શું કામ? સરસ આ પંક્તિ છે ઉમંગ દવે. નમસ્કાર. આચાર્યશ્રી તથા ગુરુજનો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપની સમક્ષ હું થોડી પંક્તિઓ રજૂ કરવા માંગુ છું કે વાંક નસીબનો આમ કાઢિયાના કર, કે વાંક નસીબનો આમ કાઢિયાના કર, જાતને આમ છળિયા ના કર. ઊંડે જા મોતીનો ઢગલો મળશે, કે ઊંડે જા મોતીનો ઢગલો મળશે, દરિયા સામે આમ જોયા ના કર. રોશની જરૂર આવશે પથ અંજવાળવા, કે રોશની જરૂર આવશે પથ અંજવાળવા, ડરીને અંધારે આમ થાપ્યા ના કર. ઘણા કામ લઈને બેઠો છે એ, કે ઘણા કામ લઈને બેઠો છે એ, મંદિરે મંદિરે આમ ઘર ઘરિયા ના કર. પ્રયત્ન કર સમય તારો જ છે બેખબર, કે પ્રયત્ન કર સમય તારો જ છે બેખબર, પહેલાથી જ આમ હાર માન્યા ના કર. અસ્તુ. ઉમંગ અને સાધના આમ તો શીઘ્ર કરી કહી શકાય. શરૂઆતમાં નામ નહોતા લખ્યા અને વગર તૈયારીએ આજે થયું કે ચાલો અમે પણ ભાગ લઈ. બંને ભાઈ બહેનને ધન્યવાદ. નિધિ મકવાણા, કોમળ અવાજ બેનનો, એકદમ ધીરો અવાજ, શાંત અવાજ, પણ સાંભળવા ગમે એવા નિધિબેન મકવાણા. આદરણીય આચાર્યશ્રી, પૂજનીય ગુરુજનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા સાદર પ્રણામ. કવિ દાદનું લખેલું કાવ્ય હું આપની સમક્ષ રજૂ કરીશ, જેના શબ્દો છે સાવ અલગ છે તાસીર આ ભૂમિની. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જનક જેવા આવી હજુ જો હળહાકે, મહારાજ જનક જેવા આવી હજુ જો હળહાકે, તો આ ધરતીમાંથી હજુ પણ માં સીતા નીકળે. હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા, હજુ ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા,
કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે. છે કાલિદાસ અને ભોજના આ ખંડેર, છે કાલિદાસ અને ભોજના આ ખંડેર, જો જરીક ખોતરો તાકી કવિતા નીકળે. છે કૃષ્ણની વાસળીના એ ટહુકા, છે કૃષ્ણની વાસળીના એ ટહુકા, કે હોઠે જો માંડો, કે હોઠે જો માંડો તો સુર સરિતા નીકળે. સાવ અલગ છે તાસીર આ ભૂમિની, સાવ અલગ છે તાસીર આ ભૂમિની, કે મહાભારત વાવો ને ગીતા નીકળે. દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો, ગુરુ દત્ત જેવા જોગીની જો ફૂંક લાગે તો, હજુ ધૂણા તપના તપતા નીકળે. દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું, દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું, તો એ ખૂણે ઓળખીતા અજુક નીકળે. આભાર. આપણા સૌરાષ્ટ્રના બે કવિઓ, કવિ તો બધા કવિઓ જ છે, બધા વંદનને પાત્ર, પણ બે નામ જ્યારે મારા હોઠ ઉપર આવે ત્યારે એમ થાય કે નહીં. એમાં એક બેને જે પ્રસ્તુતિ કરી કવિ દાદ, અને એક બીજા આપણા એવા કવિ ધુલાભાયા કાગ, એ કવિ કાગ તરીકે પ્રખ્યાત. આપણું જે ભાતીગળ સાહિત્ય જે આપણું છે, ચારણી સાહિત્ય છે, એને જો સાચવવાનું અને લોક સમક્ષ મૂકવાનું જો કામ કર્યું હોય તો મારા ખ્યાલ પ્રમાણે આ બે કવિને આભારી છે. કવિ દાદ એની એટલી સુંદર બધી રચનાઓ છે કે કદાચ એને 2021માં પદ્મશ્રી પણ પ્રાપ્ત થયેલું છે. હમણાં જે નિર્વાણ પામ્યા એમના દીકરા જીતુદાન ગઢવી અત્યારે ચારણી સાહિત્ય એટલું સરસ બોલે કે માતાજીની સ્તુતિ જ્યારે બોલતા હોય ને તો આપણા રૂવે રૂવા કેમ ને શરીરમાં ઊભા થઈ જાય. સ્વયં માતાજી આપણને એમ લાગે કે સાક્ષાત હાજરા હાજર છે. સરસ જીતુદાન ગઢવી પ્રસ્તુતિ કરે છે. એવા જ કવિ દાદ ગીરના ઈશ્વરિયા ગામમાં જન્મેલા. કદાચ હું માનું છું ત્યાં સુધી એને ખાલી એક જ કાવ્ય એનું એટલું અમર છે, અને કદાચ લખ્યું હોત ને તો આપણા ગુજરાતી સાહિત્યનામાં એ અમર જ હોય. અમર છે પણ કાવ્ય એટલું સરસ છે. કાળજા કેરો કટકો મારો, સાંભળીએ ને તારા આંખમાંથી આંસુની ધારા વહે, એવું સરસ સરસ રચના છે. આ એક જ ગીત કદાચ કવિ દાદે લીધું હોત ને તો એ ગુજરાતી સાહિત્યમાં અમર જ હોત. આ સિવાય શ્રાવણ મહિનો હમણાં આવી રહ્યો છે તો કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું આયો, કેવું સરસ ભજન કવિ દાદની રચના છે ઉપરની. અને એનાથી પણ એક સરસ મજાનું ચડિયાતું ક્યારેક સાધનાબેન પાસે સાંભળશું. ઘડવૈયા મારે ઠાકોરજી હવે નથી થાવું. બેનને આવડતું હોય સાધનાને ત્યારે એટલું આમ શૌર્ય ગીત છે. આ ત્રણ કાવ્યો જે કવિ દાદના એમ કહેવાય એને અમર બનાવ્યા છે. કાળજા કે કરુણ છે. મને આ ગાતા આવડતું નથી, કદાચ ગાવાનો પ્રયત્ન કરું. શેર પઠાણ સમય ઘણો વીતી ગયો છે પણ થોડા હમણાં મેં ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો, રામ વનવાસ કયા સમયે ગયા હતા? ઇતિહાસનો પ્રશ્ન. રામ વનવાસ કયા સમયે ગયા? અમારે છેલ્લે વિદ્યાર્થી બેઠો હતો ને મને કહે સાહેબ 9:15 9:15 ટાઈમ પરફેક્ટ કહી દીધું. મને નવાઈ લાગી. રામાયણમાં કઈ ઉલ્લેખ નથી, વાલ્મીકી નથી લખી ગયા, તુલસીદાસ નથી લખી ગયા. 9:15 રામે વનવાસ શરૂ કર્યો. મેં તો ક્યાં આધારે તું મને કહે? મને કે સાહેબ વનવાસનું ઊંધું કરો, પાછળથી વાંચ. વનવાસ સવા હું કાન પકડી ગયો. સરસ વિદ્યાર્થી મારો જોરદાર છે, હાજર જવાબ. તો કવિ પછી આપણે એક જ
લગભગ બહેન રહે છે, એ પણ કૃષ્ણ દેવીની જ કવિતા રજૂ કરવાના છે. કાળજા કેરો કટકું એ ગીત ઉપર મેં એક કાવ્ય પણ લખ્યું છે, ક્યારેક રજૂ કરીશ, અત્યારે તો સમય નથી. પણ હું એક ગીત ઘડવૈયા ઠાકોરજી એક પંક્તિ ગાવ, સાધના બેન જેવું તો નહીં ગાઈ શકું. ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પીળા પીતાંબર કે જરાકસી જામા મારે, વાગામાં નથી રે ગીટાવું. પીળા પીતાંબર કે જરાકસી જામા મારે, વાગામાં નથી રે ગીટાવું. હે કાઢા રંગ ઝેકડે જાજા ધીંગાણે એમાં, સિંદૂરે ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી. આ સ્વર છે ને પ્રાણલાલ વ્યાસે આપેલું છે અને આ ગીત અમર થઈ ગયું છે. કવિ દાદ અને નિધિ માટે જોરદાર તાળ. સ્પર્ધાના અંતિમ બીજા લગભગ કોઈ છે, બાકી મને બહુ ખ્યાલ નથી. નવા નામ એવા ધ્રુવિકા બગડા કૃષ્ણ દવેની એક કાવ્ય લઈને આવે છે. ધ્રુવિકા બગડા. આદરણીય આચાર્યશ્રી, પૂજનીય ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા નમસ્કાર. કવિ શ્રી કૃષ્ણ દવેની અદ્ભુત રચનાઓમાંની એક રચના હું આપણી સમક્ષ રજૂ કરું છું, જેના શબ્દો છે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળની બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ધગધગતા તડકાના પેગ ઉપર પેગ, ધગધગતા તડકાના પેગ ઉપર પેગ, અને ઉપરથી આખું વેરાન. નિરાતે બેસી જે બરચક પીવે ને, એને પાલવે આ લીલા ગુમાન, એને પાલવે આ લીલા ગુમાન. રોકે કદાચ કોઈ, ટોકે કદાચ, તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે તો એની એ સમજણ શું રાખવી, આપણે તો એની એ સમજણ શું રાખવી કે આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થરની માટીના ભૂસી ભૂસીને, પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. અરે દેખાડે આમ કોઈ દેખાડે તેમ, દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં.
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. ધન્યવાદ. પૂર્ણાહુતિ તરફ નિર્ણાયક શ્રીને હું કહું કે પોતાનો નિર્ણય નક્કી કરે. ઇનામ સ્વાતંત્ર્ય દિને આપશું. ચારે નિર્ણાયકોની વિનંતી. નિર્ણાયકો નિર્ણય આપે ત્યાં સુધીમાં એક કાવ્ય હું રજૂ કરું. કંટાળો નથી આવતો તો આપણો મૂડ પડી લઈએ. કૃષ્ણ ભક્તિ ઉપર છે. મેં તમને કીધું કૃષ્ણ અદ્ભુત વ્યક્તિ. ઘણી વખત આપણે હતાશ થઈ જઈએ, કોઈ દુઃખ આવે અને આપણને એમ થાય કે હું જિંદગીથી હારી ગયો, ત્યારે એક વખત કૃષ્ણની મૂર્તિ સામે જોઈ લેજો તમે. તો કરો. પૂર્ણ પુરુષોત્તમ ત્યારે જ કહેવાનો છે. કૃષ્ણનો જન્મ જેલમાં. જન્મ જેવો છે એવો જ માતા પિતાને છોડવા પડ્યા અને પાલક માતા જશોદાના ઘરે એનું પાલન થયું. ત્યાં પણ એની જિંદગી તમે જો અનેક રાક્ષસો સાથે એને બાથી ભીડવી પડી. ત્યાંથી મથુરા આવવું પડ્યું. સંઘર્ષ કરવો, કંસની સાથે યુદ્ધ કરવું પડ્યું, મલ્લ યુદ્ધ કરવું પડ્યું. ત્યાંથી તકલીફ થઈ જે પોતાના પ્રિય સખી રાધા ગોપીઓ છે એને છોડવા પડ્યા. કૃષ્ણ એક વખત ગોકુળ છોડ્યું છે ને પછી ગોકુળ ફરી વખત નથી ગઈ. ગોપીઓ વિરહમાં ઝૂરીને ઝૂરીને મરી, પણ કૃષ્ણને ગોકુળ બહુ યાદ આવતું પણ જઈ શક્યા નથી. મથુરા છોડવું પડ્યું, દ્વારકામાં આવવું પડ્યું. દ્વારકા પણ પોતાના જ કુટુંબીજનો સાથે સંઘર્ષ કરવો પડ્યો. પોતાના વંશનો નાશ નજર સામે થયો, જોવું પડ્યું. કુરુક્ષેત્રનું યુદ્ધ એને જોવું પડ્યું. પોતે અનેક અપશબ્દોને સહન કર્યા. શિશુપાલના અનેક અપશબ્દો એને સહન કર્યા. કેટલું કેટલું કૃષ્ણએ સહન કર્યું છે. એટલે જિંદગીમાં જ્યારે હતાશ થઈ જાવ ને ત્યારે એક વખત કૃષ્ણને સામે રાખજો કે કૃષ્ણની સામે આપણી મુશ્કેલીઓ કેવી છે. ભાગ્યેશ જહાં નામના એક સચિવ છે, આપણા ક્લાસ 1 અધિકારી છે, ગાંધીનગરમાં જોબ કરે છે અને બહુ સારા કવિ પણ છે. એને આજના યુગમાં કૃષ્ણને અને આજના યુગને મોબાઈલ યુગ, હમણાં બેને કાવ્ય રજૂ કર્યું ને એમાં જોડી દીધી એક કવિતા સરસ મજાની છે. મને 2 દિવસ પહેલા જ મળી અને સરસ ગમી. મોબાઈલ અને આજના યુગમાં કૃષ્ણ હોય અને દ્વાપર યુગમાં કૃષ્ણને લઈ જાય, બંનેનો સમન્વય સરસ મજાનો ભાગ્યેશ સહાય કર્યો છે કે SMS કરવાનું બંધ કરો શ્યામ. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે, મોરલી મોબાઈલ જેવી રાખો. સાયબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, હવે ગોવર્ધન માંગે છે પાપ. ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ. ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ કૃષ્ણને લીધો, પણ અત્યારના કૃષ્ણ હોય તો ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ અને માખણને ફેટ ફ્રી રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં મળવાનું રાખો. વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ, વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા.
અને ગોપીઓએ વિરહ કર્યો છે, બરાબર. એને આંજીને ગોપીઓ આ ઉજાગરાને સંતાડી દીધા છે. બેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા, કપડા તો સુકવ્યા છે સદીઓથી ડાળ ઉપર, બેહવડાવો વાયરા કહ્યા ગરા, રાધાના આંસુના અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં મળવાનું રાખો. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો, ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો કે મનમાંથી કાટમાળ કાઢે, ગાંડીવને શંખ ધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામટોપ કાઢે. કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે, તેની ભોળી કોઈ ભાળ હવે રાખો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, રૂબરૂમાં આવવાનું રાખો. તમે બધાએ અમને બધાને સહન કર્યા. કુદરતે આ તડકો નથી આપ્યો, નહીં તો અકળાઈ જઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. સ્પર્ધાઓમાં તમારી પાસે જે પણ શક્તિઓ હોય તેને, આ મંચ તમારા માટે છે. તમારી પાસે જે કાંઈ આવડત હોય, શક્તિઓ હોય, અમારી પાસે આવો, રજૂ કરો. અમે તમને બનતો પ્રયત્ન અમે તમને ખીલવવાનો કરશું. આ એક નાનકડો એવો પ્રયાસ હતો કાવ્ય પઠનનો. સરસ બધા ભાઈઓ બહેનોએ રજૂ કર્યું. નિર્ણાયકો આવે ત્યારે જો ઘણી વખત છે ને, મેં કીધું ને આમાં કોનમાં કંઈક આવવું જોઈએ. કાવ્ય સરસ રજૂ થયા છે, તો કૈલાસબેન હમણાં સરસ કાવ્ય રજૂ કર્યું. તો કૈલાસબેન ફરી પાસે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી બેન ફરી પાછું એક કાવ્ય રજૂ કરે છે. કૈલાસબેન આપણે મોબાઈલને અનુરૂપ એક કાવ્ય છે, ફરીવાર રજૂ કરી નાખું છું, જેના શબ્દ છે, હદ કરી છે ભાઈ હદ, મોબાઈલે તો હદ કરી છે. હદ કરી છે હદ, મોબાઈલે તો હદ કરી છે. ભૂલ્યો ભગવાનને ઉઠ્યો મોબાઈલના અલાર્મથી અને સૂતો મોબાઈલના SMS થી. ભૂલ્યો ભગવાનને ઉઠ્યો મોબાઈલના અલાર્મથી અને સૂતો મોબાઈલના SMS થી. ખાતા પીતા હરતા ફરતા ભગવાનને ભજતા, ખાતા પીતા હરતા ફરતા ભગવાનને ભજતા, મોબાઈલ ભાઈ મોબાઈલ. એક હાથમાં એક નહીં, બે હાથમાં બબ્બે મોબાઈલ. એક હાથમાં એક નહીં, બે હાથમાં બબ્બે મોબાઈલ. એક સાચું બોલવાનો મોબાઈલ અને બીજો ખોટું બોલવાનો મોબાઈલ. બે સ્વજનોના મિલન થયા મોબાઈલથી, બે સ્વજનોના મિલન થયા મોબાઈલથી, બે ઘરોની તબાહી થઈ મોબાઈલથી. હદ કરી છે હદ ભાઈ, મોબાઈલે તો હદ કરી છે. જો આપણે સદુપયોગ કરતા તો હાથમાં, જો આપણે સદુપયોગ કરતા તો આશીર્વાદ છે મોબાઈલ. જો આપણે સદુપયોગ કરતા તો આશીર્વાદ છે મોબાઈલ. જો દુરુપયોગ કરશો તો હાથમાં ટાઈમ બોલ છે મોબાઈલ. હદ કરી છે હદ ભાઈ, મોબાઈલે તો હદ કરી છે.